નમસ્કાર. નમસ્કાર. હું એગ્રીવેસ્ટ કંપનીમાંથી આવું છું. કાકા આપનું ગામ? પડાત. નામ? રાજુભા. રાજુભા. રાજુ સાલજી. ચાલજી. હવે આપણા એગ્રીવેસ્ટ કંપનીના એગ્રી કિંગ તરબૂચ તમે વાવેલા છે એ તમને કેવા રિઝલ્ટ લાગ્યું? જોરદાર. જોરદાર છે. બરાબર. તો બાજુમાં અમારા મિત્ર એવા બંશીધર એગ્રો સેન્ટર ડીસાથી આવેલા છે દિનેશભાઈ માળી. એમને થોડું પૂછશે કે દિનેશભાઈ આપણી એગ્રીવેસ્ટના જે એગ્રી કિંગ તરબૂચ છે એ તમે ખેડૂતને આપ્યા અને એનું તમને પરફોર્મન્સ કેવું મળ્યું છે? અમે આ સાલ જ તરબૂચ લાવ્યા હતા એગ્રીવેસ્ટના. એગ્રી કિંગ કરીને તરબૂચ છે એ ખેડૂતોને અમે લગભગ 10 ખેડૂતોને આપેલું છે અને એમાંથી લગભગ 10 ખેડૂતોને આપેલું છે. એમાંથી 10 ખેડૂતોના પરફોર્મન્સ બહુ સારા એવા મળ્યા છે અને રિઝલ્ટ બી બહુ સારા છે અને પાકવામાં 60 થી 65 દિવસ લે છે. 65-70 દિવસે કમ્પ્લીટ પાકી જાય છે. બરાબર. અને ખેડૂતોના રિસ્પોન્સ બહુ સારા મળે છે બરાબર. અને વજનમાં બી લગભગ 6 કિલો ઉપરની સાઇઝ બને છે. મૂળ 3 થી 6 કિલોની સાઇઝ બની જાય છે. બીજું હું તમને પૂછવા માગું છું કે બીજી કંપનીના તરબૂચ છે ને એમાં આપણી કંપનીના તરબૂચમાં તમને શું ડિફરન્સ લાગ્યો? ખાસો ડિફરન્સ છે. એની અંદર આમાં એવું છે કે આ સાલનું જે વાતાવરણ હતું આ વાતાવરણની અંદર લગભગ બીજી કંપનીના તરબૂચ જે છે એમાં રોગનો પ્રશ્ન છે, ડાઉની મિલ્યું હોય કે પછી સુકારાનો પ્રશ્ન છે, એ ઘણા બધા પ્રશ્નો આવ્યા બીજી કંપનીમાં. અને આ કંપનીના જે તરબૂચ વાવેલા હતા જે એગ્રી કિંગ કરીને એ તરબૂચની અંદર અત્યારે જે ફળ પાકી ગયા છે છતાં બી વેલા લીલાછમ છે. એટલે મૂળ રોગનો પ્રશ્ન બહુ રોગ પ્રતિકારક શક્તિ વધારે ધરાવે છે. બરાબર. ધન્યવાદ દિનેશભાઈ, આભાર તમારો.